ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. મારો બર્થડે તો ફિનિશ થઈ ગયો, પણ સેલિબ્રેશન હજુ ચાલુ છે. કેવું સેલિબ્રેશન? તો જુઓ, કાલે જે રાત્રે ફટાકડા ફોડ્યા એમાંથી આ બે વસ્તુ આજે લાવેલા ને એ ફૂટી જ નહીં. બે નહીં, ચાર હતી, બે ફોડી નાખી. એ ફોડ નાખ્યા, પણ કાલે ના ફૂટી. તો આ ભાઈબેન છે ને, ભાઈબેનનું પોપટ થયેલું, તો આજે પાછો આ સેટિંગ કર્યું છે અને આ બે મસ્ત થઈ છે. હવે ત્રીજી છે ને આ બે વસ્તુ એ એવું ઈચ્છા છે કે હું વચ્ચે બેસી જાઉં. હું કાલે એનો જે પ્લાન હતો કે હું વચ્ચે ઊભો રહું અને ચારે બાજુ એ થાય. તો કાલ તો ના થયું, પણ આજે એ બે ઈચ્છે છે કે હું વચ્ચે ઊભો રહું ને આ બે બાજુ થાય. એટલે કાલે મને હીરો બનાવત, આજે મને ચોકર બનાવે છે બે. કારણ કે હવે બપોરે બપોર તડકામાં ઊભો રાખશે અને બાજુ બે બાજુ પેલું ફૂલકડી કરશે. જો આ છો એક અહીંયા અને એક અહીંયા. પણ અમે કેટલી મહેનત કરી, જો વાયર લાવ્યા પછી જો અમે બધું વચ્ચેથી આવું કર્યું, જો આવું બધું કર્યું. આ થતું નહીં, કેટલી મહા મહેનત કનેક્શન કરી. થયું નહીં. આમ જો ચાર જગ્યાએ આમ ચાર જોઈન કરવાના હતા, પછી તાર જોઈન કરવાના, પછી આની સાથે કનેક્ટ કરવાનું હતું એની સાથે. પણ કાલે કઈ થયું જ નહીં. પણ આજે મેં ટ્રાય કર્યું, નીચે બેઠા બેઠા તમારા પગ પર ફૂટા બચી ગયું. નીચે ગેલેરીમાં ફોડ્યું ને. અરે નીચે છે ને ચાર પાંચ જણ બહાર આવી ગયા. રાજુ ફૂટ્યું હતું. હા, એટલે ફૂટી ફૂટ્યું એટલે અવાજ અવાજ આવ્યો. પહેલા મેં અવાજ આવ્યો. ઓકે. બે ત્રણ જણ બહાર આવી ગયા જોવા માટે કે ભાઈ શું થયું. એક જણ ત્યાંથી બહાર આવી ગયો હતો. એક દાદા મને ઉપર અવાજ આવેલો. મેં કીધું કોઈ પડ્યું કે શું? હું તો ટેરેસ પર આવી હતી એટલે મને ખબર જ ના પડી. તો મસ્ત અવાજ હતો. તને તો કેવું ચાલો નહીં આવ્યો, બિલકુલ નહીં. દેખાડે તમને કેવું થાય છે. લેતી રવિ થોડો હેલ્પ કરે બસ. ચાલો સ્ટાર્ટ કરો. ભલે ને એમ ના કરાય. તો શું કરવું છે? મને હવે હું મારું માઇન્ડ વાપરું છું. અરે કાલે એવી રીતે જ કર્યું તું. નહીં થતું. કાલે એ જ કર્યું હતું. કેમ ના થાય? એ જ કાલે કર્યું જ તું. નહીં આજ તો કરેલું કાલે અમે દીપ. આજે ટ્રાય કર્યું આજે નહીં કર્યું. બસ. તો કરતો તું. પહેલું એનું કરી દેવાનું. એ જ કર્યું હતું કાલે. આવું જ કર્યું હતું. નહીં થયું. એટલે વચ્ચેથી તાર સ્ત્રીઓને પણ એક સેકન્ડમાં શીખાશે. અહીંયા બી કાપી છે. હે? અહીંયા બી કાપી છે. આ તોડ ને હવે જરૂર નહીં આની અહીંયા. ના રવા દે, ના તોડ ને. તો આ વચ્ચે અહીંયા કરંટ બહાર આવે આનો. આની સાથે જોઈન કરશું બરાબર. આને તો આ અરે ઉપર એને રાખવું પડશે ને એ પોઈન્ટને. ના રાખો. એટલે બંને જોઈન કરીને જોઈન કરશે. એક તો કાલે વાયર ટૂંકો પડતો હતો ને, જે આપણને હમ વાયર કાલે ટૂંકો પડતો હતો ને આપણને, ચાર પેલો ડિસ્ટન્સ માં આવતા નહોતા. તે ઉપર જઈ દો. લાઈ બેટરી અહીંયા લગાય. અહીંયા અહીંયા લગાય. અહીંયા લગાય. એમને કરવા દે. કશું ના થાય. તેના એકદમ અરે હા, ખબર નહીં કંઈક તો કરી રહ્યો છે. કરવા દે શાંતિ. અહીંયા કરી દઉં ને એના કરતા ડાયરેક્ટ જ. પકડા ને આવી રીતના. ઓકે કરું ચાલુ. કરો. કેમ ના થયું? એ જ કહું છું. નહીં થતું. ક્યું આ ગયા ના સ્વાદ? નહીં થતું. ડાયરેક્ટ જ થાય છે એમ? હા કહું તો છું, કાલે અમે આ જ કર્યું તું. નહીં થતું. એના કરતા એક કામ કરું, આ બે સાથે આ મેઇન પોઈન્ટને જોઈન કરી દો. અને એકવાર કરીને પછી કાર્ડ લઈએ છે ને, બેટરી તો કઈ ઇશ્યુ નહીં આવતો, થઈ જાય છે. લઈ લે આની પાસેથી લઈ લે. બહુ રમી લીધું. લાઈ ચાલ. અહીંયા મેઇન જોઈન કરી દો. બસ કરતો જોઈન. આની સાથે જોઈન કરું મેઇન ઊભો થઈ જતી. તો થશે. होगा कि नहीं होगा? ये फूटेगा मेरे को लग रहा है. થયું ને? પપ્પા બી દેખવા આવી ગયા. નહીં થયું, એક થઈ ગયું બીજું. આ સિંગલ જ થાય છે. આ સિંગલ થાય. આને જ કહો, એને try કર્યું દીપે. ઉભા રહો, પેલું બી એને એટલી બીક લાગે છે ને કે અહીંયા નજીક મૂકે, અહીંયાથી એને ત્યાં મૂકી દીધું કે ફૂટશે કરીને. આ ફૂટે લ્યા ફટાકડાનો કઈ ભરોસો ના કરે. બસ, ફાટી જાય ને પછી ખબર ય ના પડે. ખબર પડે તને? અત્યારે આપણે કર્યું ને, ફૂટ્યું. આ ખબર પડે. ઓસ્ટ્રેલિયામાં છે ને બધું થઈ જાય. 9 વોટની બેટરી છે. જય હટ કરીને દૂર જતો રહેજે, એટલે બીજું બી થઈ જાય. એને મોં પણ ના આવે. બીજું કર દે. ઉભો રહે ત્યાં, ઉભો રહે ને. જય બીજું કર.
પાછળ ગેસનો બોટલ પાછળ ગેસનો બોટલ. ચલો ગાઈઝ, તો સાંજના વાગ્યા છે 5. એક કામ માટે ગયો હતો. સો મારું કામ અત્યારે ફિનિશ થઈ ગયું છે અને રિટર્નમાં આવતો હતો ને તો મારાથી છે ને ચાલતા ચાલતા કીડીનું જે પેલું ઘર હોય ને થોડો એનાથી ઉપર એક્ટિવા ચાલી ગઈ. સો અત્યારે અમે અહીંયા નજીકમાં મહાદેવનું મંદિર છે ત્યાં જઈએ છીએ અને જોડે કીડિયારું લીધું છે તે પૂરવા માટે, કારણ કે એ વસ્તુ થઈ ગઈ ને એટલે મને મજા નહીં આવતી, એટલે થોડું કરવું પડશે એના માટે. તો મહાદેવના મંદિરે દર્શન પણ કરી આવ્યા અને ત્યાં જે કીડિયા પણ પૂરી દઈએ. અજાણતા પાપ થઈ ગયું છે એ ધોતા આવીએ. ચલો ગાઈસ, ચલો આવ્યા છે મહાદેવનું મંદિર. અહીંયા જો ॐ ॐ जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्. ઈચ્છા છે પ્રયાગરાજ જવાની, પણ ગ્રુપમાં બે ત્રણ છટક્યા કરે છે, એટલે ભગવાન કરશે ત્યારે જઈશું. કારણ કે કહેવાય ને કે ગમે તેટલું તમે ઈચ્છા કરો, ગમે તેટલા પ્લાન બનાવો, પણ જ્યાં સુધી ઉપરવાળો મહાદેવ ના કે તમે જાઓ ત્યાં સુધી તમે ક્યાંય ના જઈ શકો. તો એક વસ્તુ દેખાડું છે, એ શું છે ને એ કમેન્ટમાં કહેજો. જે એ વસ્તુ હું છું. ચાલ ને યાર, જો આ જુઓ, આ શું કહેવાય કહેજો. આ છે તીખી સેવ. સો કેવી રીતે ખબર, આવી રીતે આમ લઈને પછી સાથે ખાવાનું હોય બા, આમ ખાવાનું. આ મિક્સ કરીને ખાવાનું. બસ ખાલી લાવો બધું મિક્સ કરો થોડું. પૈસા વા ટીકબા ઓય ચાલો એ બધા બેસી ગયા છે અને આ જે છે એની મજા લે છે. મને તો ખબર છે, તમે કહેજો. તમને ખબર નામ બોલતો નહીં? જો તો યાર એ સુરત વાળા જગ્યા હોય ને બધાને ખબર જ હોય કે શું છે આ. એવું પણ આ કાઠિયાવાડની વસ્તુ છે. જાની બી હોય ત્યાંની, કાઠિયાવાડની વાત નથી, સુરતની છે આ વસ્તુ. ઓકે, મસ્કાવા લીંબુ મરી છે આ છે ને. નામ નતું બોલવાનું, વાંધો નહીં, ચાલો બોલી, વાંધો નહીં, ચાલશે. એ ભાઈ ઉપર જ છે. આ કે ખા બધું ખાઈ જાય, ખાવા મળે છે. તો બહુ બાંડિયું કરીને ફરક, બાંડિયું કરીને ફરક. તું બાંડી બાંડી બે બાંડિયું છે ને. અવાજની બાંડી બાંડી એક વ્હાઈટ એક બ્લેક. અવાજની બાંડી બાંડી બનાવે આમ પહેલા જ ને કેમ ને આજનો સુવિચાર થઈ જાય. ચલો ચાલો બધા નાસ્તો કરવા બેઠા છે. એક સુવિચાર પણ આપી દઉં. નબળો સમય હંમેશા મજબૂત પાત્રોને જન્મ આપે છે. હું બી થોડો આપી દઉં કે નબળો સમય તમારી અંદર રહેલી જે હિડન જે સ્કિલ જે એને છે એનર્જી એને બહાર લાવે. બહાર આવે છે. સાચું ને? રાઈટ છે. હા, કે મજબૂત એ નબળો સમય આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે કેટલા પાણી છીએ. એટલા પાણીમાં તમે એને કેટલું એમ આપણે તમારામાં આમ કેટલો પાવર છે, કેટલું સર્વાઈવલ શક્તિ તમારી તમે કેટલી છે. એમાં એ ટાઈમે તમે ધીરજ કેટલી રાખી શકો છો. જેટલી માણસ ધીરજ રાખે એટલો માણસ ઉપર આવશે. બે સુવિચાર આપી દીધા. તમે સુવિચાર આપો. વેરી ટ્રુ, વેરી ટ્રુ. ટ્રુ, વેરી ટ્રુ. ઓકે, તમે કે પેટ ભજન ના હોય. બાંડિયા ભાઈ હા, જો ખાવાનું ચાલુ જ છે, જોઈ ના પડી તો તો પાછળ જોઈને બધા ભૂખ લાગી. વાહ, જોરદાર હો બાકી. બહુ મસ્ત છે. ઓહો, આનું કવર જોવો તો ખરા. वाह, बट ये कवर इसको मिला है गिफ्ट में. યસ. बट આ બહુ મસ્ત છે. તો આ મને મળ્યું છે સર્જક ક્રિએશન પાસેથી. એમણે
ગિફ્ટ મોકલી છે મને અને બહુ જ નાઇસ છે. બહુ એટલે બહુ જ નાઇસ છે. જો અને કેટલું સરસ છે. ઇન્સ્ટાગ્રામમાં હું પેજ સ્ટોરીમાં મેન્શન કરી દઈશ. ઓકે, તો સો દિરાવીના અકાઉન્ટમાં સ્ટોરી જોઈ આવજો. કેવું છે જયા? જો આપણે છે મસ્ત ને બનાવ્યું છે, બહુ જ મસ્ત છે. મસ્ત ને, કેટલું સરસ છે. તમારે જેવું કરાવવું હોય તમારા હિસાબે તમે એને કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો. અને એની પાસે બહુ બધી અલગ અલગ વેરાયટીઝ છે. લગ્નના કપડા પહેરે ને છોકરીઓ, તેની સાથે આપેલું કેવું મસ્ત મેચ થઈ જાય. એ બે એ છોકરીઓ હમણાં દેવા આવી હતી, એ ઘરેથી જ બનાવે છે ને. હા, એ ખુદ કરે છે. સરસ છે. જો લગ્નમાં એમ બી સાડી પહેરી હોય ને એવી રીતે હોય ને તો મસ્ત લાગે. મેચ થઈ જાય મસ્ત. ઓકે, મસ્ત છે. ફાઇન છે. 2 hours later. અમે આવ્યા છીએ ડેટ પર. કેમ છો? હું પણ મોજમાં છું. ભલે કોઈ મને ના પૂછે પણ હું મોજમાં છું. પણ મને તારું ખબર જ છે તું મોજમાં છે. ઓકે, ક્યાંથી છો તમે? તમારા દિલમાંથી. દિલમાંથી? ઓકે, તો દેખાતું નહીં. ક્યાં દિલ છે? દિલ નહીં, અભી તો સબ પથ્થર ही पत्थर है. काकरा જ છે, काकरा જ વધ્યા है. દિલ મારી પાસે છે એટલે. બહુ ચીઝી લાઈન મારી. સો અમે આ લોકેશન કયું છે સુરતવાળા સુરતીઓ કમેન્ટમાં કહેજો. ઓકે, સો ચાલો ઓર્ડર કરી દો. ઓર્ડરમાં છે આપણી છે કુલ્લડ ચાય અને આમનું એઝ ઓલવેઝ મોહિતો, મિન્ટ મોહિતો, હે ને? ઓકે, તો ભાઈ હવે અમે ચાલુ કર્યું છે અહીંયા ઊનો રમવાનું. એકચ્યુઅલી અમે માંગ્યું એમની પાસે કે કંઈક ગેમ્સ હોય તો આપો રમવા માટે. તો એમણે કીધું ખાલી ઊનો જ છે રમવા માટે અને અમે છીએ ખાલી 2 લોકો. તો પહેલાં તો અમે વિચાર્યું કે યાર 2માં ઊનો, કીધું ચલો કંઈ નહીં, એમાં પણ મજા આવશે. તો અમે સ્ટાર્ટ કરી દીધી. જો ડેટ પર આવ્યા હતા પણ શું એવું કે ડેટની હજી ઉંમર નથી, હજી રમવા ખેલવાની ઉંમર છે એટલે ડેટને મૂકી રમવા મળે બધા. બહુ બેકાર લાઈન હતી. જો મારા કાર્ડ છો. ઓ આ તો ડેર વાળા કાર્ડ દીધી રવિ. બતાવો. ડેર બતાવો એક કાર્ડ. ના દેખાડે. અચ્છા ઓકે, હા અલગ છે. ઓકે, અચ્છા તે બાટી લીધા એને. બાકી લીધા, મજા આવશે. ચાલો ઓકે ચલો તો સ્ટાર્ટ કરીએ રમવાનું. હું મારા પત્તા તો જોઈ લઉં, મેં જોયા જ નહીં. એ જ તારી સારા કે ખરાબ આવ્યા પત્તા? આ તું ગઈ દિલાવી. કેમ એટલા સારા? ફિનિશ. એટલા સારા પત્તા છે તારી પાસે? બહુ એટલે બહુ ખરાબ. કઈ નહીં, પણ હજી મેં ક્યાં જોયા છે મારા પત્તા. હું પણ તો જોઈ લઉં, કદાચ તારા જેટલા જ સારા, ક્યાં તો તારા કરતા વધારે સારા હોય, ક્યાં તો ખરાબ બી. બહુ એટલે બહુ ખરાબ પત્તા છે. એવું છે? ચલો મારા પત્તા તો જોઈ લઉં. ઓય હોય દેખાય, મને ફાવતું પણ નહીં જોતા. વાહ. ચલો મારા બધા ફ્રેન્ડ્સને મારા કાર્ડ્સ દેખાડી દઉં. કાર્ડ જો એટલે હું કહેતો હતો કે કેટલા સારા સારા કાર્ડ્સ છે જોઈ મારી પાસે છે ને. બોલી જો આ બહુ મોટી ચીટર છે. જ્યારે તો ચીટિંગ કરે પછી જીતે અને જો હારવા આવે એટલે પછી રિસાઈ જાય. ચીટર છે, કાંઈ નહીં. ये देखो गाइस मेरे पत्ते. ચલો આપણી ચાય આવી ગઈ. Thank એક you. મિનિટ મોહિતો છે. ઓકે કોઈ कोई વાત बात नहीं. તો મારી આવી ગઈ ચા. कुल्लड़. ₹10 જેવી જ છે પણ 90 રૂપિયા આપે એનો એટલે સ્વાદ છે. સો મને ખબર પડી ગઈ કે આ માણસ શું બોલતો હતો હમણાં, કે હું ચીટર છું એમ. ભાઈ આ બહુ ચીટિંગ કરે છે. એ રમીને ઊભો થઈ જાય ને, ક્યાં તો બીજું કોઈ ઊભું થઈ ગયું હોય ને, તો આ જે પત્તા વચ્ચેના પડ્યા હોય ને એમાંથી બધા પાવા પત્તા હોય ને +2 +4 રિવર્સ કી એ બધા છે ને ચીટિંગ કરીને પેલાને કે એની જોડે સેટિંગ પાડી દે કે મને આપી દે, મને આપી દે. મારો ફેસ જો, મારો ફેસ ધ્યાનથી જો. ભાઈ 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 રેવા દે રેવા દે. માસૂમ ચહેરો ક્યારેય કોઈની સાથે ચીટિંગ કરી શકે? ક્યારેય નહીં. મારી તો કરે જ છે. મારી તો લાઈફ સાથે ચીટિંગ થઈ ગઈ છે. કેસે કઈ બોલ્યો હું? કેસે કેસે જે લાઈફ. ત્યારે આ મારો ફોન જે ઉભો રહે, હું મૂકી દઉં પછી સાંભળું. બોલ. હા શું કઈ નહીં. બોલ રહેવા દે. બોલ પછી મારે ચા પીધા વગર જવું પડશે ઘરે. બોલ બોલ. બાકી કાલે હું જઈ રહ્યો છું અમદાવાદ અને બહુ એક્સાઇટેડ છું અમાય. મારી ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટ માટે. અમાય અને પ્રેક્ટિસ સેજ પણ નથી થઈ, સો મારે જઈને બહુ બધી પ્રેક્ટિસ કરવાની છે. મારા જેટલા બધા ફ્રેન્ડ છે, ઓલા કિશન ને બધાવાળા પ્રેક્ટિસ સખત કરી રહ્યા છે. મારી એકની જ નથી થતી. તો જો હું પહેલા બોલ આઉટ થઈ જઈશ ને તો સજાગરા ઉડી જવાના છે મારા. क्योंकि उसके लिए ना पेट कम करना पड़ेगा. પેટ તો ભાઈ હું છે ને જો એક તો યોગા ચાલુ કરું બરાબર,
નિકોલમાં કઈ યોગ્ય હોય તો મને કહેજો. નહીં, કોઈને નહીં સાંભળવું, કોઈને નહીં સાંભળવું. એવું નહીં. સ્ટાર્ટ કર ને પછી યોગા બધાને કરવાનો કહેજે છું. કે મેં સ્ટાર્ટ કરી Plus, દીધું છે. અને હું છે ને સવારમાં રોજ જોગિંગ માટે જવાનું છું. એકદમ ફાસ્ટ, એકદમ 180 સ્પીડમાં દોડવાનો છું. એટલા તારી ગાડી દોડે? કલાકમાં છે ને એટલામાં તારી sorry, ગાડી કલાકમાં દોડે? શું, એક તું દોડીશ? મહિનામાં મારું પેટ ના ઘટાડી દઉં ને તો કેજો મને. આ બહુ બેકાર હતું. બેકાર નતું, સારું જ હતું. ભલાઈ નહીં મારી ચા ભરૂણાઈ જશે. ના મહિનામાં તારું પેટ ઘટે તો શું કરવાનું? આમ દેખાડે ના ઘટે ને તો પછી બીજા મહિને ઘટાડી દઈશ. इसको इधर इधर होना चाहिए, इधर. हाँ इधर इधर. इसका मुंह देखो चकली का. ઓકે ગાઈઝ, સો ચાલો હવે ઉનો રમીએ. અને હું શું કહેવાનો હતો, હા કે તું કાલે અમદાવાદ કે જાય છે? અમદાવાદ જાઉં છું. પ્રેક્ટિસ ધમાધમ બધી ચાલુ કરવાનું છું ક્રિકેટની. હવે મેન બીક એ છે કે ઓક્શનમાં જો મને નથી જ મંગાવવાનું એટલી વધારે બીડથી, પણ જો મારા પર વધારે બીડ લાગી ને હું ના રમ્યો ને તો પછી થઈ જવાનું છે. એટલે મારે પ્રેક્ટિસ કરવી જ પડશે. અને ક્રિકેટનો હું ગાંડો શોખીન છું. હમણાં 4-5 વર્ષમાં છે ને જિંદગીની જવાબદારીઓમાં એટલો બિઝી થઈ ગયો ને કે ક્રિકેટ શોખ ભૂલી ગયો. આટલી મોટી મોટી લાઈન ના ફેક. ભાઈ લે સાચું, યુકે કે ક્યાં રમ્યો કે મને યુકે માંડ એક વાર રમ્યો હોય, એક બે વાર રમ્યો હોય, બરાબર. તો એવું જ અને હોય. અહીંયા આવતો તો બોક્સ ક્રિકેટની એવી આમ લાગી ગઈ ને કે ભાઈ બોક્સ ક્રિકેટ હે. તો મેદાનની જે રમત છે ને, જે દોડવાવાળી, એ બધી પતી ગઈ. સો હવે શું કરીએ, એટલે મારે હવે પ્રેક્ટિસ કરવી પડશે તો જ હું સારી એવી ક્રિકેટ રમી શકીશ. એટલે થોડું મનને મક્કમ કરવું પડશે મારે. સવારે વહેલા ઉઠવું પડશે, જે બહુ હાર્ડ છે. ઓકે, આ બધી વસ્તુઓ છે. અને અહીંયા જો આ મેડમનું મોહિત આવી ગયો છે. સી એના મોઢા કરતા મોટો મોહિત. બેસ્ટ ઓકે, થેન્ક યુ સર. ચલો, આટલી બે આંખો આપી, લખોટી જેવી બે આંખો, તો એ દેખાતું નહીં એને. કે આ સ્ટ્રો છે કે પેલા ભૂંગળા આવે તળવાના, કાચા ભૂંગળા એ છે? ખાવાની છે આ સ્ટ્રો, ખાવાની પીન પે ખાઈ જવાનું. પણ જો કેવી લાગે છે, જો તું. હા એવી જ છે. ચલો મોહિતો પી તો કેવો ટેસ્ટ કરતા કેવી છે? नहीं 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 નહીં હા ओके થેન્ક યુ. कोई भी चलेगा. नहीं कार्ड अभी कर दूँ? ओके. कैसा? આવતું કેમ નહીં? સારું હે. એઝ ઓલવેઝ. ઓકે ચલો, એકવાર દિલાવી હારી ગઈ અને એકવાર હું હારી ગયો, એટલે ઇક્વલ થઈ ગયું છે અહીંયા. ભાઈ બહુ કુદીશ ને, ઇક્વલ જ થયું છે. પણ તું બહુ ગંદો વાળો હાર્યો છે. જાય ને કેટલા ઉપડવાના હતા તો ગણતો તો એને એમ થયું કે મારે ઉપડવાના એ છે, ઉપડો ના હોય, હારે કહેવાય. એટલે એ કાઉન્ટ કરતો હતો. અચ્છા 2 થયા, ઓકે દિરાવી 8 થયા, 10 થયા, 12 થયા, છેલ્લે એવું નહોતું. આમાં શું ખબર છે, બે ગેમ રમ્યા. ઓકે, સો પહેલી ગેમમાં હું જીતી ગયો, એટલે બીજી ગેમમાં મેં એને જીતાડી. જો ના જીતાડી હોત ને તે રોવા મળે. ઓકે ચાલો ગાઈસ. કઈ બી મતલબ કઈ બી કુછ બી. ઓકે ગાઈસ ચાલો, તો વાગ્યા છે 11:40 થઈ છે અને એક બે રીલ શૂટ કરી. હવે જઈએ છીએ ઘર બાજુ. દિરાવીને વફલ ખાવાની ઈચ્છા છે, સો જોઈએ વફલ ખુલવો છે તો ઉડાવી દઈએ. પછી કાલે અમદાવાદ જવાનું છે. ઓકે, સો કાલથી પછી કોઈ હશે નહીં આપણને એવું કહેવાવાળું કે મારે આ ખાવું છે, તો અત્યારે વફલ ખવડાવીશું ને પછી ઘર જવા માટે ઉપડીશું. કાલે સવારે 5:30ની ટ્રેન છે. હું અને જય બંને જોડે જવાના છીએ. ગાઈઝ, તો અત્યારે અમે ઇન્સ્ટાગ્રામમાં ફાઇનલી લાઈવ કરીએ છીએ અને એકદમ શોર્ટ નોટિસ પર મેં નક્કી કર્યું છે કે મીટઅપ રાખીએ, અને એ પણ છે ને 10 મિનિટ માટે, અને જોઈએ કે છે ને કેટલા લોકો આવે છે. ઓકે, સો ચાલો અત્યારે હું ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરું છું અને જોઈએ. ઓકે, થઈ ગયું સરખું? હા હા, તો હાલો આપણે જોઈએ કે કેટલા લોકો, કદાચ 1-2 લોકો બી આવી જાય ને તો થઈ જાય કે નહીં યાર. 12 વાગે કોઈક મળવા આવી ગયો. ચાલો ચલો ગાઈસ, શોર્ટ નોટિસ પર અહીંયા અમે એક સ્મોલ મીટઅપ રાખેલું. ઈચ્છા થયેલી કે ચલો અહીંયા આવે ને મળીએ, સો અહીંયા આવેલા છે. તો ભાઈ અમારે માટે જુઓ, ત્રિવેણી સંગમનું પાણી લઈને આવ્યા છે. સો બહુ યસ, ઇઝ અ બર્થડે ગિફ્ટ. સો થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. શું નામ તમારું? જેનિશ. જેનિશભાઈ,
પ્રયાગરાજ જવાનું વિચારતા જ હતા પણ અહીંયા બેઠા બેઠા હવે મળી ગયું છે અઘરું છે ને એ તો વિડીયોઝમાં અમે જોઈ રહ્યા છે બહુ ટફ છે યસ લોકો ગયા ને ત્યાં સુધી વ્યવસ્થિત હતું પછી નેક્સ્ટ ડે થી ટોટલ એકદમ બધું જામ થઈ ગયું હા ભાઈ આવ્યા છે તમારું નામ શું કૃણાલ વાસદિયા કૃણાલ વાસદિયા 12 વાગે આપણે 11:15 કીધેલું કે અમે અહીંયા છીએ અને આવ્યા ગાઈઝ થેન્ક યુ સો મચ અને કેવા લાગે વિડીયોઝ બહુ મસ્ત મસ્ત ને ખાસ કરીને અંકલના સુવિચાર અરે ઓકે કેવા લાગે વિડીયોઝ વિડીયો તો જોવાની બહુ મજા આવે મજા ને ગાઈઝ થેન્ક યુ સો મચ હોય છે થેન્ક યુ ચાલો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોવ કે પછી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો યાર બર્થડે ગિફ્ટ ના આપ્યું હોય તો આપી દો જલ્દી નીચે લાલ કલરનું બટન હશે સબસ્ક્રાઇબ કરી દો ફ્રીમાં જ છે યુટ્યુબ વાળા બસ ખાલી સબસ્ક્રાઇબ એટલા માટે છે કે હું જે વિડીયો મૂકું એટલે તમને નોટિફિકેશન આવે અને તમને ખ્યાલ આવે પ્લસ કે મારા માટે તમે એક મારી ફેમિલીના પાર્ટ બની જાઓ સો સબસ્ક્રાઇબનો મિનિંગ જ એ છે તો ઇફ તમને મારા વિડીયો સિરિયસલી રિયલીમાં ગમે છે તો પ્લીઝ ગાઈઝ સબસ્ક્રાઇબ કરી દો મળીએ કાલે એક મસ્ત મજાના નવા વ્લોગ સાથે વિથ દીપ એન્ડ ફેમિલી હું સુરત હોઈશ તો પાછી થોડા ટાઈમ માટે નહીં જોવા મળું વ્લોગમાં તો મને બહુ બધું મિસ ના કરતા હું પાછી જલ્દીથી આવી જઈશ એને કયો ક્લિપ મોકલે કમેન્ટમાં લખો જલ્દી ચલો કે ક્લિપ મોકલજે સુરતથી આઈ ગેસ દીપ કેટલા 10 દિવસમાં આવીશ ને તો 10 દિવસમાં પાછું સુરત આવશે તો ત્યારે આપણે પાછા મળીશું ઓકે સો બીજું કંઈ પણ હોય તો મને કમેન્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો મારું આઈડી દીપ મેન્શન કરી દેશે ઓકે ચાલો હવે જલ્દી બ્લોગ લાંબો થાય છે પણ મારે 10 દિવસો સામટું થોડું કવર તો ના કરી શકું બટ સ્ટીલ મારે થોડું કહેવું પડે ને ઓકે સો બસ કંઈ નહીં તો મળીએ કાલે એક નવા મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય